ગુજરાતની પ્રથમ સામાન્ય સભામાં જ ઉપપ્રમુખ વનિતા ટાટોર સહિત કેટલાક સભ્યો મોડા પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો। ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમયપાલન બાબતે પ્રશ્નો ઊભા થયા। વનિતાબેને મોડું થવાનું કારણ ટ્રાફિક સમસ્યા હોવાનું જણાવી આગામી સમયમાં સમયસર પહોંચવાનો વિશ્વાસ આપ્યો હતો। બીજી તરફ પૂર્વ મહામંત્રી રમેશ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રથમ બેઠકમાં અનેક સભ્યો મોડા પડ્યા હોવાથી તેમની નોંધ લેવામાં આવી છે અને મૌખિક ઠપકો પણ આપવામાં આવશે। જિલ્લા ભાજપ મહામંત્રી બ્રિજેશ પટેલે પણ ટ્રાફિક અને મંદિર દર્શનને કારણે મોડું થયું હોવાનું કહી ભવિષ્યમાં કડક સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું। તો ટ્રાફિકનો સમસ્યા હતી એટલે ટ્રાફિક તો વચ્ચે એટલે અમારે થોડું મોડું થઈ ગયું છે। તો હવે આ ટ્રાફિકનો પ્રશ્ન આપને નડ્યો છે, જનતાને પણ નડ્યો એટલે બને એટલી કોશિશ તો કરીશું। આમ તો બધી રીતે આપણે ધ્યાન તો રાખીએ જ છે, પણ હવે ટ્રાફિક હોય અને શું કરીએ આપણે, અને ધ્યાન રાખીશું, ધ્યાન રાખવા। આજના દિવસે શુભ દિવસે અમારા કોયલી ગામના સંતરામ મંદિરના મહાન શ્રી દર્શનદાસ મહારાજ અને ભગવતદાસ મહારાજ પધાર્યા છે અને એમના શુભ આશીર્વાદ લઈને આજનો કાર્યસર સંભાળીશું અને એમના આશીર્વાદથી અમને પણ શક્તિ અને ઉર્જા મળશે અને અમે વડોદરા તાલુકાના વિકાસની અંદર અગ્રતામાં આપીશું। શું એવી પ્રાથમિકતા આવશે તાલુકામાં? પ્રાથમિકતાની અંદર વડોદરા તાલુકાના જે પ્રશ્નો હશે, મહત્વના પ્રશ્નો પાણી છે, રોડ રસ્તા છે, એ મહત્વની અંદર એ મુદ્દા અમે પહેલા લઈશું। તાલુકા પંચાયત ભવન બનવાનું છે, એના માટે કામ નવું ભવન બનવાનું છે, એના માટે અગાઉ પણ હું જ પંચાયત સદસ્ય હતો, તે ટાઈમે અમે રજૂઆત કરીને એ ઠરાવ થઈ ગયો છે, પણ એ જ્યારે હવે અમે આ કાર્યકાળ સંભાળીશું તે સમયની અંદર એ કામ પણ અમે ઝડપી શરૂ થાય એના માટેના પ્રયત્ન કરીશું।